પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. દાદાજીના પૌત્રનું નામ શું છે? જવાબ બી. વિવેક. 2. દાદાજીના પત્રથી વિવેક કરતાં વધુ નવાઈ કોણ અનુભવશે? જવાબ ડી. તેના મિત્રો. 3. પત્રમાં શાના કૌશલ્યનું મહત્વ છે? જવાબ એ. લખવાના. 4. પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે? જવાબ બી. ઉદાર દિલનો. 5. હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? જવાબ બી. કાકા સાહેબ કાલેલકર. 6. દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા થયા છે? જવાબ ડી. સારી ફિલ્મો જોવામાં. 7. ફિલ્મ શાનું એક સબળ માધ્યમ છે? જવાબ એ. અભિવ્યક્તિનું. પ્રશ્ન 2 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ગયો હતો. જવાબ વડોદરા. 2. વિવેકે તેના પપ્પાને ફોનથી પૂછ્યું કે ખાલી જગ્યામાં જાઉં કે કેમ? જવાબ પ્રવાસ. 3. પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્વના છે. જવાબ જીવન ઘડતર. 4. સુંદરમ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક ખાલી જગ્યા છે. જવાબ દક્ષિણાયન. 5. દાદાજીને અગાઉ ખાલી જગ્યા પ્રત્યે શુગ હતી. જવાબ ફિલ્મો. 6. સારી ફિલ્મો ખાલી જગ્યા પર ધારી અસર કરી શકે છે. જવાબ લોકમાનસ. 7. ગણિત વિષય એક ખાલી જગ્યા છે. જવાબ શાસ્ત્ર. 8. દાદાજીએ ગણિતના ખાલી જગ્યા અને ઉખાણાને લગતા 2 પુસ્તકો વિવેકને મોકલ્યા. જવાબ કોયડા. 9. વિવેકને રવિવાર અને ખાલી જગ્યાના તહેવારની 2 રજાઓ છે. જવાબ દશેરા. પ્રશ્ન 3 પાઠના આધારે સાચું છે કે ખોટું તે જણાવો. 1. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. જવાબ ખોટું. 2. પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો. જવાબ ખરું. 3. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. જવાબ ખોટું. 4. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. જવાબ ખરું. પ્રશ્ન 4 નીચેના જોડકા જોડો. પ્રિય, મિત્ર, પૂજ્ય, પિતાજી, આદરણીય, સ્વામી સચ્ચિદાનંદજી. 4. ચિરંજીવી. જવાબ પૌત્ર વિરલ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે? જવાબ પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે. 2. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? જવાબ દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. 3. પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો? જવાબ પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો. 4. પ્રવાસ દ્વારા આપણને શાનો પરિચય થાય છે? જવાબ પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, લોકસંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય થાય છે. 5. વિવેકને કયા વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું? જવાબ વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું. 6. ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે? જવાબ ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે. 7. કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા? જવાબ વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા. 8. દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? જવાબ દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. 9. સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? જવાબ સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે? કઈ રીતે? જવાબ આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 3. વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. જવાબ દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? જવાબ દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે.
પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશોની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણો જ મહત્વના છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.